સૌપ્રથમ તો થેન્ક યુ સો મચ હર્ષિલ સર અને વેબ સંકુલ એકેડમી કે મને આ વન્ડરફુલ ગિફ્ટ આપી અને સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું અને પધારેલા ચીફ ગેસ્ટનું પણ ખૂબ ખૂબ અભિનંદન. મારી જર્નીની વાત કરું તો મેં સૌપ્રથમ શરૂઆત 2016માં કરી હતી જ્યારે હું 3rd યરમાં હતો કોલેજના. એ વખતે મેં એ ગેટની પ્રિપરેશન શરૂ કરી હતી. અમારે ગેટ એકેડમી હતું અને અમને સ્કોલરશિપ આપતા હતા સ્ટુડન્ટને કે જે સ્ટુડન્ટ કોલેજમાં ટોપ ઉપર હશે તેમને એ પ્રમાણે સ્કોલરશિપ આપશે. તો મેં એ પ્રમાણે ગેટની પ્રિપરેશન શરૂ કરી અને એ વખતે મારો ટાર્ગેટ હતો કે IITમાંથી કરું કે NITમાંથી કરું કે કંઈ નહીં તો PSU લઈ લઉં. પણ 2018માં ગેટ આપી એટલે ખાલી ક્વોલિફાય જ થયું બરાબર. પછી ત્યારે મને એવું લાગ્યું કે હવે ખાલી ગેટ ક્વોલિફાય કરવાથી તો આગળ કંઈ થશે નહીં, કંઈક આગળ કંઈક કરવું પડશે. અને ત્યારે પછી મને ખબર પડી કે આપણે ગવર્મેન્ટ જોબનું પણ સારું એવું હોય છે અને એમાં માસ્ટરની જરૂર પણ એટલી ઓછી નહીં હોતી. એટલે પછી મેં એ તરફ વળ્યો, ગવર્મેન્ટ જોબ તરફ. અને સાથે સાથે ગેટની બી તૈયારી ચાલુ જ રાખી હતી. 2019માં અગેન આપી, અગેન ક્વોલિફાય જ થયો કે આગળ કંઈ થયું નહીં. પણ 2019માં સૌથી મેઇન વસ્તુ એ થયું કે મેં RNBની એક્ઝામ આપી, RNB 285 અને એ મારી ફર્સ્ટ એક્ઝામ હતી. અને પહેલી જ એક્ઝામમાં પ્રિલિમ્સ પણ ક્લિયર થઈ અને ઇન્ટરવ્યૂ પણ ક્લિયર થયો. પણ ઇન્ટરવ્યૂ પણ ફાઇનલ રિઝલ્ટમાં છે ને હું 0.93ના લેખે રહી ગયો. એટલે એ મારા માટે સૌથી મોટી વસ્તુ હતી કે અને એમાં મને 2 નુકસાન હતું કે એક તો સૌથી પહેલાં તો અત્યારથી 10મું ધોરણમાં સારા માર્ક લાવ્યા હોઈએ, કોલેજમાં સારા લાવ્યા હોઈએ, ટોપમાં હોઈએ અને પહેલી વખત ફેલ થઈએ. એ સૌથી મોટી વસ્તુ હતી મારા માટે કે એ પચાવી પાડવી અને પાછું પોઈન્ટના કારણે ફેલ થઈએ. ઇન્ટરવ્યૂ વસ્તુ જ એવી છે કે આ પોઈન્ટમાં બી જો હું ફેલ થઈએ ને તો એમાં 5-10 લોકો આપણી આગળ હોઈએ, એટલું બધું કોમ્પિટિશન. એટલે એ મારા માટે સૌથી પહેલું નિષ્ફળતા જે હતી ને એ મારા માટે પચાવી વળી બહુ મોટી વસ્તુ હતી. અને એ કરતાં કરતાં પછી ધીમે ધીમે 2000 તો પણ મેં તૈયારી તો ચાલુ જ રાખી હતી. એ 2020નો કોરોનાનો ટાઈમ આવ્યો અને કોરોનામાં બહુ કપરી પરિસ્થિતિ હતી. કોરોનામાં પ્રિપરેશન થોડુંક ડાઉન થઈ ગયું હતું ફેસ મારો. અને પછી મેં 2021માં જે સળંગ 3 એક્ઝામ આવી હતી, જે ઇરિગેશન 165ની હતી, GWSSB 125ની હતી અને ઇરિગેશન 119ની હતી, આ મેં આપી હતી. તો એમાંથી 2 એક્ઝામમાં પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ હતી મારે, ઇરિગેશન 165 ને ઇરિગેશન 119માં. એટલે પછી મેં વિચાર્યું અને એ વખતે એ આગળ બી ખબર પડી ગઈ હતી કે પ્રોસેસમાં ડિલે થવાનું પોસિબલ છે કેમ કે જે ચેરમેન સાહેબ હતા રિટાયર થવાના બદલાયા હતા. એટલે મેં એ ઓપોર્ચ્યુનિટી ઝડપી અને મેં પ્રાઇવેટ જોબ ચાલુ કરી દીધી. મેં કીધું એક વખત ઇન્ટરવ્યૂમાં આપણે જઈએ અને પ્રાઇવેટ જોબનું કહીશું ને તો કંઈક ઇફેક્ટ આવશે મને. તો મેં એ પ્રાઇવેટ જોબ ચાલુ કરી AMC રોડ પ્રોજેક્ટમાં PMC તરીકે અને એનો એક્સપિરિયન્સ મેળવ્યો. પણ સાથે સાથે અને ઇન્ટરવ્યૂ આવ્યું પણ બંને ઇન્ટરવ્યૂમાં હું ફરીથી અગેન સેમ આમ ટુ આમ 0.93 હતું આગળ, તો આ વખતે 0.72 થયું અને પછી 0.45. દરેક 3માં પોઈન્ટમાં ફેલ થઈ ગયો. એટલે પછી મેં વિચાર્યું કે હવે આપણે એ આગળ તૈયારી તો ચાલુ રાખીશું પણ હજી વધારે મહેનતની જરૂર છે. તો એવામાં પછી આ પ્લાનિંગ અસિસ્ટન્ટની ભરતીની ખબર પડી અને જે મેં આ 2018થી તૈયારી કરતો હતો ક્યાંય નામ સાંભળ્યું નહોતું પ્લાનિંગ અસિસ્ટન્ટનું. એની એક્ઝામ જ સૌથી પહેલી 2017 આસપાસ લેવાઈ હતી કે એની પહેલાં લેવાતી હશે. તો એની ખબર પડી તો વિચાર્યું કે હવે આ આપણે છેલ્લી એક્ઝામ છે અને આમાં ફૂલ મહેનત કરીશું. અને સાથે સાથે સરની બેચનું પણ ધ્યાનમાં આવ્યું કે સરની બિગ સરપ્રાઈઝ આપી સરે અને સરે જે બેચ કીધી એ પ્રમાણે રહ્યું. સર આ મારી પરીક્ષાનો છેલ્લો સાથી રહ્યો. જે બેચની ટેગલાઈન હતી એ જ સર મને હેલ્પફુલ થઈ આપ અને સરના કન્ટેન્ટ ને એ બધું મેં જોયું. પછી સરની ચણતર અને ગણતર સિરીઝ હતી યુટ્યુબમાં, એ પણ મેં જોયા હતા. સાથે સાથે ડિજિટલ ક્લાસ નોટ સર જે પ્રોવાઈડ કર્યા હતા એ પણ દરેક સબ્જેક્ટને એ પણ ખૂબ જ હેલ્પફુલ થયા હતા. અને એમ કરીને પ્લાનિંગ અસિસ્ટન્ટની આપી અને વિચાર્યું હતું કે આ વખતે ગમે તે થશે પણ ફૂલ મહેનત કરીશું અને લાવીને જ રહીશું. આમ એટલું તો હતું કે ક્લાસ 2ની કરું છું એટલે આમાં સિલેક્ટ થઈ જશે એટલું મને આમ થોડું પહેલાંથી લાગતું હતું. પણ ફર્સ્ટ રેન્ક આવશે એવું મેં ક્યારે સપનામાં નહોતું વિચાર્યું. અને આટલા જે નિષ્ફળતા ગયા એના પછી આજે મને આ સફળતા મળી અને એમાં સર તમારી જે બેચનો અને જે ડિજિટલ ક્લાસ નોટ્સનો સર મને ખૂબ જ હેલ્પફુલ થઈ. એટલે ખૂબ ખૂબ આભાર.